રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને હર ઘર તિરંગા અભિયાન 2026ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે। આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં દેશભક્તિનો માહોલ સર્જવા માટે 70 લાખથી વધુ તિરંગા ફરકાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। અભિયાનમાં સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે। રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે। આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારત પાકિસ્તાન સરહદી વિસ્તારો સહિત અનેક સ્થળોએ પણ વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। તિરંગા યાત્રાનું આયોજન 10 ઓગસ્ટે ગાંધીનગર, 11 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, જ્યારે 13 ઓગસ્ટે વડોદરા ખાતે કરવામાં આવશે। ઉપરાંત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પણ કાર્યક્રમો યોજાશે। ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। આ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે ગુજરાતમાં કુલ મલાવીને 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા અને તિરંગાઓના સન્માનમાં રાજ્યના સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, સ્કૂલ અને ધાર્મિક સંસ્થાઓ, આ બધી જ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ આગળ પહોંચાડતા આ વર્ષે તિરંગા યાત્રાઓનું બી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે બી ભારત પાકિસ્તાનની બોર્ડરોની સરહદોના ગામડાઓ હોય કે પછી મોટા શહેરો હોય, આ તમામ ક્ષેત્રોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવા માટે સામાજિક સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે। અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર શ્રી હોય કે પછી એસપી હોય, બધાને સંપર્ક કરવામાં આવ્યો છે। તેવા 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ જ દર્શાવે છે કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાઓ એ રાજ્ય અને દેશભરના લોકોમાં ખૂબ જ મોટું ઉત્સાહનું, દેશભક્તિ માટેનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં, એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે।